નમસ્તે ખેડૂત ભાઈઓ, હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી આપ સર્વ ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે ભાઈને આપણે બિયારણ આપ્યું હતું અને એમને થોડુંક વાવેતર ઉનાળામાં કર્યું હતું, પણ એમની પાસેથી જાણીએ કે એમનો આ બિયારણ પ્રત્યે કેવું રહ્યું એમ અનુભવ. તમારું નામ એક કહેશો? મારું નામ ચંદુભાઈ વિસાવેલી, ગામ ગામ દેવકી ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. આ બિયારણ આપણે વાવેતર તમારો આમ કોન્ટેક્ટ ક્યારે કેમ થયો બિયારણ માટે? એ સાચું કહી દઉં, જો મારે યુટ્યુબમાં વિડીયા જોવાનો બહુ શોખ, આ ખેતીવાડીનો. એટલે અચાનક એકવાર વિડીયો તમારો આવ્યો મારી સામે કે ગુવારમાં ચોમાસામાં સિંગ લાગે, અને મને કઈક અજુગતું લાગ્યું થોડું કે આ ચોમાસામાં સિંગ લાગે, કે આપણે તો આજ 20 વર્ષ ત્યાં ટૂંકમાં સમજવા શીખા તેદું ના ખાવા હાટું ગુવાર વાવતા હોય, બરોબર. આવડો થાય તે સિંગ આવે, આવડો થાય તે આવે, કેદી આવે એનું કઈ નક્કી ન હોય. કે આ ચોમાસામાં થડમાં સિંગ લાગે એ કઈક નવીન લાગે. એટલે મેં આખો વિડીયો તમારો જોયો, બરોબર. પછી તમારા યુટ્યુબમાં જેટલા વિડીયો હતા ને એ આખી ફાઇલ જોઈ અને બધા ખેડૂતના વ્યૂ લીધા બધા તમે, બરોબર. એ રીતના મેં વિડીયો બધા જોયા અને મેં કીધું ના આમાં કઈક છે, બરોબર. પછી મેં આ રસિકભાઈ ને ફોન કર્યો. રસિકભાઈ મને માહિતી આપી અને બીજા 3 જણાને મેં ફોન કર્યો કે ભાઈ આ ચોમાસામાં મેં તો કોઈ દી જોયેલી ન, અમારા ગામમાં કોઈ દી ક્યાંય ગુવાર વવાતોય નથી આખા ગામમાં, ખાવા હાટું વાવે. અને ઈ ગયો એગ્રો નો, આ પારસ્યો ગુવાર આવે ઈ, એટલે કોઈ દી વવાતો નતો. મેં રસિકભાઈ નો કોન્ટેક્ટ કર્યો, ઈ કે ના બી સારું આવે. પછી 2-3 જણાનો બીજો કર્યો કોન્ટેક્ટ, તો રસિકભાઈ કીધું ઈ જ માહિતી નીકળી એની પાસેથી, બરોબર. બિયારણ જે પ્રમાણે તમને કીધું હતું એવું જ નીકળ્યું? એવું જ નીકળ્યું. પણ 2-3 વીઘાનું વાવેતર છે? 3 પૂરું. આ 3 વીઘાના વાવેતર માંથી અંદાજે તમને પૈસા કેટલાક મળ્યા બધો ખર્ચો કાઢતા? બધો ખર્ચો કાઢતા 1,45,000 રૂપિયા મારા હાથમાં આવી ગયા. 3 વીઘા માંથી કોરા 1,45,000. કારણ કે મજૂર જે વીણવા આવતા હતા ને, જે ગુવારના પૈસા આવતા હતા ને, એમાંથી જ હું મજૂરી ના દેતો. ગણતરી મેં પછી જ કરી, સમજી ગયા પછી કે વૈધા કેટલા. નકર તો જો આપડા ગીંજા ના દઈએ આપણે તો આપણને કેમ ખબર પડવાની છે કેટલા દીધા, આમાંથી કેટલા વિધા, આપડા ઘરના ઈ કઈ હિસાબ લખ્યું નતું. તમે એમાંથી આપ્યા અને જે છેલ્લે વધ્યા એ ગણ્યા, એટલે 1,45,000 રૂપિયા વધ્યા છે. અને આ 3 વીઘાનું ગુવારનું વાવેતર કરેલું છે. અને હજી 3 ઉતારામાં લેવા હોય તો આવે એમ આવે, કારણ કે અત્યારે 100 રૂપિયા 90 રૂપિયા બજાર છે ગુવારની. હા, અત્યારે સારું બજાર છે. પણ હવે તો જોવો તો ઘણું આમ ઉત્પાદન મળી ગયું છે અને છોડ ને આમ ઘણું એટલે પૂરું થઈ ગયું છે. પણ તો એ જો આવી સિંગો આમાં હારા છોડ મોટા ભાગના છે, આમ બધે બતાવો તો ઘણા ખરા હારા છે. અને આમાંથી હજુ અંદાજે તમે કેટલો વજન નીકળશે? તમે કદાચ ઓવર કરો તો? ઓવર કરી તો લગભગ 10-12 મણ નીકળશે. ઓવર કરો તો એટલું નીકળે ને 1,45,000 આવ્યા અને હજુ 10-12 મણ જેવું નીકળે ને અત્યારે હાલનું બજાર કિલોના 80 થી માંડી 90-100 રૂપિયા. કારણ કે જો પાણી હોય ને તો ખેડૂત ભાઈઓને હું એક માહિતી આપું છું, પાણી હોય ને તો આ ગુવાર વાવેતર આગોતરું કરાય. કારણ કે જમીનમાં જો હજી માંડવી વાવેલી છે અને એમાં હજી ફૂલ ઉગડે છે, એ દિવાળીએ મોસમ પછી હજી માંડવીમાં કેવી ઘાયતું આવે, કેવી માંડવી થાય એને હજી કાંઈ આપણે ખબર પડે નહીં. અને આ પૈસા આવી ગયા એ પાકા, ખેતીમાંથી આવી જાય ને પૈસા ઈ જ પાકા. બાકી હજી આવવાનું છે ને આટલું થાય ને ઓલું થાય ને એ કાંઈ નક્કી ન હોય. કેવા વિઘન આવે ને માંડવી કપામાં, ખેતી ઉપર વિઘન જ હોય કાયમી માટે. અને આમાં મેન એક ફાયદો તમારે 45 દાડે એટલે 1 મહિનો ને 15 દિવસ થાય તો આ ગુવાર ચાલુ થઈ જાય, ઉત્પાદન ટૂંકમાં આવવાનું ચાલુ થઈ જાય. મારે 40 દિવસે પેલો ઉતારો આવી ગયો હતો, લગભગ 6-6.5 મણ ઉતરો હતો. પછી 5 દી ખેમો ને એટલે 16 મણ ઉતરો. 16 મણ ઉતારી રહ્યો, 4 દિવસ લાગ્યા 16 મણ ઉતારતા. પછી સીધો 38 મણ ઉતરો. બીજો ઉતારો સીધો. આવડ ફોન કર્યો. તો આભાર ખેડૂત ભાઈઓ. આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે 81 287 18 8 9 અને 5. મોબાઈલ ફરી વાર 81 287 18 8 9 અને 5. અને આ જે બિયારણ છે ખેડૂત ભાઈઓ, એ વિસ્તાર વાઇઝ અમુક વિસ્તારમાં થોડોક વધારે વાયરસ આવે, અમુકમાં બહુ ઓછો આવે છે. અને આ વિસ્તારની અંદર દેવકી ગાલોલ પરબધામની બાજુમાં, અને આ જો 3 વીઘાનું વાવેતર છે, આમાં વાયરસ અમુક ટકા આવ્યો છે, પણ તોય 1 વીઘો છે એ આપણે 45 થી માંડીને 48,000 જેવો ગણાય. અને હજુ આમાંથી જો નીકળે તો 1 વીઘો 50,000 નો થઈ જાય. આમાં 3 ઉતારા લેવા હોય ને તો આવે એમ. સમજો આની વરખડી હજી ચાલુ છે, કારણ કે અમુક ટકા વાયરસ ઓલી બાજુ વધારે થોડોક લાગ્યો છે, એટલે આપણે રાખવાની ગણતરી નથી.
એક બે ઉતારા લઈને હવે કાઢી નાખો. મને તો ઉત્પાદન સારું બહુ મળી ગયું. આવ્યું પુષ્કળ, આપણને મજા આવી. તમારે મગફળી આ વિસ્તારમાં વીઘો કેવો થાય? મગફળી 30,000, 20,000, 25,000 તો અને આ 5,000 નો થાય. મુંડા લાગી ગયા હોય તો થઈ જાય, પણ આમ તો વધારે ફેલાઈ વધારે મગફળીનું ઉત્પાદન 40-45 નું મળી જાય વીઘે? હા, ના ના, ન મળે. તો આ 25 થી 30,000. એની કરતા જાજુ મળી જાય. હા, અને ટૂંકા ટાઈમમાં. ટૂંકા ટાઈમમાં મળે. તો આભાર ખેડૂત ભાઈઓ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો, લાઈક કરો અને શેર કરો. આભાર.